નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. ખાસ કરીને રેવન્યુ તલાટી માટે. રેવન્યુ તલાટીનો જે કંઈ સિલેબસ હશે એ આપે કમ્પ્લીટ કરી લીધો છે અને અત્યારે આપ એનું રિવિઝન પણ કરતા હશો. પણ આપને રિવિઝન દરમિયાન કન્ફ્યુઝન હશે કરંટ અફેર્સનું, તો આપના આ જ કન્ફ્યુઝનના સોલ્યુશનના ભાગરૂપે આપણે આજે વાત કરવાની છે ઓગસ્ટ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, કોન્ફરન્સ, કલ્ચર, ડેઝ, ડિફેન્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્પોર્ટ્સ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની અંદર આપણે નેશનલ, ઇન્ટરનેશનલ અને સ્ટેટ વાઇઝ જે મહત્વપૂર્ણ ન્યૂઝ છે એ કવર કરી છે. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો, નોટિફિકેશન બેલ પણ કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનું કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ હોય છે, તેથી આપણે જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર નહીં દેખાય તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો. આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, ચલો વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે એપોઇન્ટમેન્ટ. એમાં ફર્સ્ટ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસી, એટલે કે વર્લ્ડ બેંકનું અને IMFનું જે હેડક્વાર્ટર છે એક જ જગ્યાએ છે. કઈ જગ્યાએ? અમેરિકાની અંદર, વોશિંગ્ટન ડીસીની અંદર. તો IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એટલે કે IMFનું જે બોર્ડ છે એની અંદર ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ કોણ બન્યા છે? એ બન્યા છે પૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલ. કોણ બન્યા છે? ઉર્જિત પટેલ. ઓકે, પછી છે ફૂટબોલ કોચ. પણ કોની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે મેન્સની વાત થઈ રહી છે. ધ્યાન કરજો, વુમન્સની વાત નથી, મેન્સ ફૂટબોલ ટીમ છે એની વાત થઈ રહી છે. તો એના કોચ પહેલાં હતા સ્પેનના મનોલો માર્કેઝ, પણ એમને જે આપણી ટીમ છે એને 8માંથી માત્ર એક જ મેચ જીતાડી, એટલે પરફોર્મન્સ એમનું ખૂબ જ ખરાબ હતું. એટલે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે એને શું કર્યું? ટર્મિનેટ કર્યા, સસ્પેન્ડ કર્યા અને જે કોચ છે એ નવા નિમણૂક કર્યા છે. તો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે 2012 પછી પ્રથમવાર કોઈ ભારતીય વ્યક્તિ હોય એ બની છે મેન્સ ફૂટબોલ ટીમની જે કોચ બની છે. ઓકે, ચલો શું નામ છે એમનું? એમનું નામ છે ખાલિદ જમીલ. શું નામ છે? ખાલિદ જામિલ કહી શકો છો અથવા જમીલ કહી શકો છો, બરાબર છે. ચલો પછી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના CEO બન્યા છે. ધ્યાન કરજો, ચેરમેનની વાત નથી, વાત થઈ રહી છે CEOની. એ બન્યા છે રજિત પુન્હાની. કોણ બન્યા છે? રજિત પુન્હાની. ઓકે, શોર્ટમાં લખું છું. પછી છે CG, એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ. ધ્યાન કરજો, CAGની વાત નથી, અહીંયા વાત થઈ રહી છે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ. એ બની છે એક મહિલા છે, એમનું નામ છે TCA કલ્યાણી. કોણ બન્યા છે? TCA કલ્યાણી. પછી છે ખૂબ જ મહત્વપૂર્ણ SSB સશસ્ત્ર સીમા બલ, એના ડિરેક્ટર જનરલ બન્યા છે. કોણ બન્યા છે? સંજય સિંઘલ. કોણ બન્યા છે? સંજય સિંઘલ. ઓકે, પછી છે અમેરિકાના એમ્બેસેડર પણ ભારતની અંદર કોણ છે? ઓકે, ધ્યાન કરજો, ભારતના અમેરિકાની અંદર એમ્બેસેડરની વાત નથી, અમેરિકાના એમ્બેસેડર પણ કઈ જગ્યાએ? ભારતની અંદર. ઓકે, એ કોણ બન્યા છે? એ બન્યા છે સર્જિયો ગોર. કોણ બન્યા છે? સર્જિયો ગોર. ઓકે, પછી છે ડેપ્યુટી NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ, એમને સહાયતા માટે ડેપ્યુટી છે. એ બન્યા છે અનિશ દયાલ સિંહ. કોણ બન્યા છે? અનિશ દયાલ સિંહ. ઓકે, ચલો પછી છે એવોર્ડ. એમાં છે 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ.
ઓકે, પણ કયા વર્ષ માટે? 2023 માટે. વર્ષ તમે ધ્યાન કરજો, વર્ષ કયા વર્ષની વાત થઈ રહી છે? 2023. એમાં સિલેક્ટેડ લીધા છે, લિસ્ટ આખું ધ્યાન નથી રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, પૂછાઈ શકે એવા જ આપણે ચર્ચા કરવાની છે. ધ્યાનથી જોઈ લો. હવે બેસ્ટ ફીચર ફિલ્મ એ છે 12th ફેલ. કઈ છે? 12th ફેલ. પણ કઈ વાત થઈ રહી છે? ફીચર ફિલ્મની. પણ તમને પૂછાય કે નોન ફીચર ફિલ્મ, તો તમે શું કરશો? તો તમારે શું માર્ક કરવાનું છે? ફ્લાવરિંગ મેન. કઈ છે? શોર્ટમાં લખું છું FM. FM એટલે કે ફ્લાવરિંગ મેન. આ તો વાત હતી ફીચર ફિલ્મ અને નોન ફીચર ફિલ્મની. હવે તમને એક ક્વેશ્ચન કહું કે હવે જે ફીચર ફિલ્મ છે અને નોન ફીચર ફિલ્મ છે એને પસંદ કરવા માટે એક પેનલ હોય, એની અધ્યક્ષ એટલે કે એના ચેરમેન કોણ હતા એ તમારે ડેફિનેટલી ધ્યાન રાખવાનું છે. એટલે કે જે ફીચર ફિલ્મ પસંદ કરવા માટેની જે પેનલ હતી એના ચેરમેન હતા આશુતોષ ગોવારીકર. કોણ હતા? આશુતોષ ગોવારીકર. અને જે નોન ફીચર ફિલ્મ છે ફ્લાવરિંગ મેન, એને જે પસંદ કરવા માટેની જે પેનલ હતી એના જે ચેરપર્સન હતા, ચેરમેન હતા, એ હતા પી શેષાદ્રી. કોણ હતા? પી શેષાદ્રી. ઓકે, ફિલ્મની વાત ચાલે છે તો બેસ્ટ ગુજરાતી ફિલ્મ એટલે કે વશ, જે આપ જાણતા હશો. બરાબર છે. ચલો પછી વાત કરીએ બેસ્ટ એક્ટર. તો 2 છે, SRK શાહરૂખ ખાન જવાન મૂવી માટે. અને બીજા નંબરમાં છે તો કોણ છે? વિક્રાંત મેસી. શેના માટે છે? 12th ફેલ માટે. ઓકે, બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જી. પણ કઈ મૂવી માટે? મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે. બીજી પણ તમારે ધ્યાન રાખવાની છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, એ મળે છે ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાને મળે છે. ઓકે, પૂછાશે તો આટલામાંથી ક્વેશ્ચન આવશે. ઓકે, એની કન્ફ્યુઝન? ચલો પછી વાત કરીએ 2025નો 67મો રેમન મેગ્સેસે પુરસ્કાર, જેને કહેવામાં આવે છે એશિયાનો નોબલ. ઇન શોર્ટ ઓક્ટોબર મહિનાની અંદર આવશે નોબલ. પણ પૂછાય તમને કે કયા એવોર્ડને એશિયાનો નોબલ તરીકે ઓળખવામાં આવે છે? એ ઓળખવામાં આવે છે રેમન મેગ્સેસેને ઓળખવામાં આવે છે. ઓકે, કયા દેશ તરફથી આપવામાં આવે છે? ફિલિપાઇન્સ તરફથી આપવામાં આવે છે. બરાબર છે. ચલો, તો એ કોને મળ્યો છે? 2 વ્યક્તિ છે અને એક મળ્યો છે એ ભારતના NGOને મળ્યો છે. NGOનું નામ છે એજ્યુકેટ ગર્લ. આ શું છે? NGO છે. અન્ય બીજી 2 વ્યક્તિને મળ્યો છે, એ આપણા માટે મહત્વ નથી કેમ કે ભારતીય નથી. હવે ત્યાંથી સાંભળો, પ્રથમવાર જો કોઈ ભારતીય NGO હોય એને મળે છે રેમન મેગ્સેસે એવોર્ડ મળે છે. કયું ઓર્ગેનાઇઝેશન છે? એ છે એજ્યુકેટ ગર્લ છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ 25મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર ક્યાં છે? બીજિંગની અંદર છે. એની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ, ધ્યાન કરજો SCOની અંદર 2 હોય છે બેઠક. એક છે કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ અને બીજી હોય છે કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ, જેની ચર્ચા મેં જૂના વિડીયોઝની અંદર કરી છે. જો ના જોયા હોય તો જોઈ લેજો, કમ્પ્લીટ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો અહીંયા વાત કરીએ આપણે જે 25મી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ છે, જેની અધ્યક્ષતા કોણ કરશે? દરેક દેશના જે મેઇન પર્સન હશે, મુખિયા હશે, એ કરશે. પાવરફુલ પર્સન હશે એ કરશે. તો ભારતમાં પાવરફુલ કોણ છે? પ્રધાનમંત્રી છે. બરાબર છે. તો એ કરશે. બરાબર છે. તો અહીંયા ગયા કોણ? પ્રધાનમંત્રી મોદી ગયા. પણ ગયા ક્યાં? એ ગયા હતા ચાઇનાની અંદર. પણ ચાઇનાની અંદર પણ ક્યાં? ચાઇનાની અંદર કયા શહેરની અંદર? એ ગયા હતા તિયાનજીન. અહીંયા શહેરનું નામ લખું છું, ધ્યાન કરજો. તમને કયું શહેર છે? તિયાનજીન. ઓકે, પછી છે 68મી કોમનવેલ્થ કોન્ફરન્સ. આઈ રિપીટ, 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ. એનું આયોજન ક્યાં થશે? ઓક્ટોબર મહિનાની અંદર થશે. બરાબર છે. કઈ જગ્યાએ? બાર્બાડોસ. કઈ જગ્યાએ? બાર્બાડોસ. ઓક્ટોબર મહિનાની વાત છે. બરાબર છે. પછી છે ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફરન્સ, જેનું ઉદ્ઘાટન કોણ કરે છે? આપણા ગૃહમંત્રી અમિત શાહ. પણ કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હી ખાતે. ઓકે, નેક્સ્ટ છે 4th સેમિકોન ઇન્ડિયા. એનું આયોજન થાય છે કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીમાં. પણ ન્યૂ દિલ્હીની અંદર ક્યાં? ન્યૂ દિલ્હીની અંદર ક્યાં થાય છે?
શું ભારત મંડપમમાં? ના. આ થાય છે યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, એ પણ ક્યાં છે? ન્યૂ દિલ્હીની અંદર છે. આનું ઉદ્ઘાટન કોણ કરે છે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરે છે. ઓકે, ચલો. પછી છે 74મી મિસ યુનિવર્સનું આયોજન, એટલે કે 74મી મિસ યુનિવર્સ 2025નું આયોજન ક્યાં થશે? નવેમ્બર મહિનામાં થશે. એ થશે થાઈલેન્ડની અંદર. ક્યાં થશે? થાઈલેન્ડની અંદર થશે. તો ત્યાં ભારતનું રિપ્રેઝેન્ટ કોણ કરશે? ઇવન ભારત તરફથી પ્રતિનિધિત્વ કોણ કરશે? એ કરશે રાજસ્થાનની દીકરી મણિકા વિશ્વકર્મા કરશે. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે તાઇવાનની અંદર મિસ યુનિવર્સ ઇન્ડિયા કોણ બની છે? મણિકા વિશ્વકર્મા બની છે, જે ક્યાંથી બિલોંગ કરે છે? રાજસ્થાનથી બિલોંગ કરે છે. બરાબર છે. ચલો પછી વાત કરીએ કલ્ચર. એમાં નંબર 1 છે ઇન્દ્ર જાત્રા. તો કયા દેશની વાત થઈ રહી છે? એ જ દેશની વાત થઈ રહી છે જેના વડાપ્રધાન હતા KP શર્મા ઓલી. ઓકે, આપ જાણતા હશો. ઓકે, આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે જે ભગવાન રામનું ના થાય એ કોઈનું ના હોય. તો આ જે કહેવત છે એને સંપૂર્ણ ચરિતાર્થ કરે છે, યથાર્થ કરે છે KP શર્મા ઓલી. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે અવારનવાર એ કહેતા હોય છે કે ભગવાન રામ છે એમનો જન્મ ક્યાં થયો છે? નેપાળની અંદર જ થયો છે. આખી હિસ્ટ્રીને ખોટી સાબિત કરે છે KP શર્મા ઓલી. એટલા માટે કહું છું કે જે ભગવાન રામનું નહીં એ કોઈનું નહીં. બરાબર છે. રિઝલ્ટ બધાની સામે જ છે. કોની વાત થઈ રહી છે? ઇન્દ્રજાત્રા. વાત થઈ રહી છે એન્ડ ફોર નેપાળની. ઓકે, પછી છે પાકુ જલુર રેસ. વન ટાઈપ ઓફ બોટ રેસ છે. આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા છે ટ્રેન્ડિંગ રીલ્સ. ઓકે, નાનો ટેણીઓ છે 11 વર્ષનો અરકાન દિયાન. બરાબર છે. તો એ કરે છે, પણ કયા દેશની છે? તો આ જે રેસ છે એ બિલોંગ થાય છે ઇન્ડોનેશિયાથી. ક્યાંથી થાય છે? ઇન્ડોનેશિયાથી થાય છે. બરાબર છે. નવરોજ કયા સમુદાયનું નવું વર્ષ છે? એ છે પારસી સમુદાયનું. કયા સમુદાયનું છે? પારસી સમુદાયનું છે. નેક્સ્ટ છે સંકરી દેવતા ફેર. કઈ જગ્યાએ મનાવવામાં આવે છે? ઉધમપુર. ઉધમપુર ક્યાં છે? જમ્મુ કાશ્મીરની અંદર. મરબત ઉત્સવ કઈ જગ્યાએ? નાગપુર. નાગપુર ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. પછી છે નુઆખઈ. ઓકે, ફસલનો તહેવાર છે, પણ કઈ જગ્યાએ? ઓડિશાની અંદર. વેસ્ટર્ન ઓડિશા કહી શકો છો આપ. પછી છે ઓણમ. આપ જાણતા હશો કેરાલા. પછી છે કેટલાક મહત્વપૂર્ણ ડેઝ છે, એમાં હું તમને થીમ કહીશ, માત્ર 2 થી 3 કહીશ. બરાબર છે. ચલો, નંબર 1 છે બ્રેસ્ટ ફીડિંગ વીક છે, એટલે કે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક છે. એ ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 1 ઓગસ્ટથી લઈને 7 ઓગસ્ટ. ઓકે, નેશનલ ઓર્ગન ડોનેશન ડે એ મનાવવામાં આવે છે 3 ઓગસ્ટ. ક્યારે મનાવવામાં આવે છે? 3 ઓગસ્ટ. હવે તમને કહું કે ભારતની અંદર ઓર્ગન ડોનેશનની અંદર નંબર 1 રાજ્ય કયું છે? તો તમે શું કરશો? તો તમે માર્ક કરવાનું છે T ફોર તેલંગાણા. માર્ક કરજો. શું કરવાનું છે? T ફોર તેલંગાણા માર્ક કરવાનું છે. એટલે સુધી પછી છે હિરોશિમા ડેઝ અને નાગાસાકી ડેઝ. વાત છે 1945ની અંદર. 1945ની અંદર વર્લ્ડ વોર 2 દરમિયાન અમેરિકા 6 ઓગસ્ટના રોજ 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના શહેર હિરોશિમા ઉપર કયો બોમ્બ નાખે છે? એટમ બોમ્બ નાખે છે. એ નાખે છે લિટલ બોય. અને 9મી ઓગસ્ટે નાખે છે નાગાસાકી ઉપર ફેટ મેન. એના યાદની અંદર દર વર્ષે મનાવવામાં આવે છે હિરોશિમા ડે અને નાગાસાકી ડે. આ વર્ષે 2025ની અંદર કેટલા વર્ષ થયા? 80 વર્ષ પૂરા થયા છે આ વર્ષે. બરાબર છે. 2 બોમ્બ તમારે ધ્યાન રાખવાના છે, એ પણ અવારનવાર પૂછાતા હોય છે. પછી છે નેશનલ હેન્ડલૂમ ડે. પણ કેટલામો છે? 11મો છે. કઈ તારીખે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 7મી ઓગસ્ટ. કઈ તારીખ છે? 7મી ઓગસ્ટે મનાવવામાં આવે છે ભારતની અંદર નેશનલ હેન્ડલૂમ ડે. થીમ છે યશ. થીમમાં છે માય હેન્ડલૂમ માય પ્રાઇડ. ધ્યાન કરજો, થીમ પૂછાશે. પછી છે વર્લ્ડ લાયન ડે, વિશ્વ સિંહ દિવસ અને બાયોફ્યુઅલ ડે. એ મનાવવામાં આવે છે
10મી ઓગસ્ટ. ઓકે, વિશ્વ હાથી દિન, વર્લ્ડ એલિફન્ટ ડે અને ઇન્ટરનેશનલ યુથ ડે છે. ધ્યાન કરજો, નેશનલ ના સમજતા, વાત થઈ રહી છે ઇન્ટરનેશનલ યુથ ડે. બરાબર, ક્યારે મનાવવામાં આવે છે? 12મી ઓગસ્ટે મનાવવામાં આવે છે. પછી છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. અહીંયા વાત થઈ આપણે નેશનલ ઓર્ગન ડોનેશન ડે 3જી તારીખે, એમાં 10 ઉમેરી દો એટલે કે કરી દો 13, તો મનાવવામાં આવશે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. એક સેમ નથી, ધ્યાન કરજો. પછી છે પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે, એટલે કે વિભાજન વિભીષિકા દિન. ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 14મી ઓગસ્ટ. ક્યારે મનાવવામાં આવે છે? 14મી ઓગસ્ટ. પછી છે ઇન્ડિપેન્ડન્સ ડે. આપ જાણતા હશો 79મો સ્વતંત્રતા દિવસ. એની થીમ શું હતી? એ થીમ હતી નયા ભારત. કઈ થીમ હતી? નયા ભારત. ઓકે, એમ પણ કહી શકો છો કે ન્યૂ ઇન્ડિયા. એ પણ તમને મે બી ઇંગ્લિશ હોય તો ઓપ્શનમાં મળી શકે છે. પછી છે આયુર્વેદા ડેની થીમ. સરકારે હમણાં જ 2-1 મહિના પહેલાં જાહેર કર્યું હતું કે આપણે દર વર્ષે આયુર્વેદ ડે ક્યારે મનાવીશું? 23મી સપ્ટેમ્બરે જ મનાવવાનો છે. કેમ કે પહેલાં મનાવતા હતા ધનતેરસના દિવસે મનાવતા હતા, તો એનો કોઈ ડેઝ ફિક્સ ના હોય ધનતેરસ ક્યારે આવે. પણ હવે ફાઇનલ થઈ ગયું છે કે ભારતની અંદર દર વર્ષે 23મી સપ્ટેમ્બરે મનાવવામાં આવશે, આયુર્વેદા ડે મનાવવામાં આવશે. પણ એની થીમ હમણાં જાહેર કરી છે. તો થીમ શું છે? થીમ છે આયુર્વેદા ફોર પીપલ એન્ડ પ્લેનેટ. આઈ રિપીટ, આયુર્વેદા ફોર પીપલ એન્ડ પ્લેનેટ છે થીમ. બરાબર છે. પછી છે વર્લ્ડ વુમન્સ ઇક્વાલિટી ડે. ધ્યાન કરજો, શું છે? મહિલા સમાનતા દિન. એ મનાવવામાં આવે છે 26મી ઓગસ્ટ. ક્યારે મનાવવામાં આવે છે? 26મી ઓગસ્ટ. અને છેલ્લે છે વર્લ્ડ સંસ્કૃત ડે મનાવવામાં આવે છે શ્રાવણ પૂનમના રોજ મનાવવામાં આવે છે. એનો કોઈ ડે ફિક્સ નથી. ક્લિયર આટલે સુધી? ચલો પછી વાત કરીએ ડિફેન્સ. એમાં નંબર 1 છે જોઈન્ટ સી 2025. આઈ રિપીટ, જોઈન્ટ સી 2025 એ કયા 2 દેશો વચ્ચે યોજાયેલ યુદ્ધ અભ્યાસ છે? તમારે દેશોના નામ ધ્યાન રાખવાના છે ને લોકેશન ધ્યાન રાખશું. પણ કયા દેશોનું? કે જ્યારે ભારતની વાત હોય ત્યારે લોકેશન આપણે ધ્યાન રાખીશું. બરાબર છે. જોઈન્ટ સી યોજાય છે ચાઇના અને રશિયા વચ્ચે. ઓકે, યોજાયો ક્યાં? રશિયાની અંદર જ યોજાય છે. ઓકે, પછી છે કાસારેક્સ 2025. એનું આયોજન કરે છે ઈરાન કરે છે. પણ કયા દેશ સાથે મળીને? એ કરે છે રશિયા સાથે મળીને. એટલે કે આયોજન કોણ કરે છે? ઈરાન. પણ કોને બોલાવે છે? રશિયાને બોલાવે છે. કઈ જગ્યાએ? C4 કાસ્પિયન સાગરની અંદર. ઓકે, પછી છે 21મો યુદ્ધ અભ્યાસ. એ યોજાય છે ભારત અને અમેરિકા વચ્ચે. યોજાયો ક્યાં? અલાસ્કા, અમેરિકાની અંદર. 12મો સ્લિનેક્સ ભારત અને શ્રીલંકા પણ યોજાયો ક્યાં? કોલંબો, શ્રીલંકાની અંદર. પછી છે 14મો મૈત્રી ભારત અને થાઈલેન્ડ. કઈ જગ્યાએ? ઉમરોઈ. ઉમરોઈ ક્યાં છે? મેઘાલયની અંદર છે. M ફોર મેઘાલય. પછી છે ખૂબ જ મહત્વપૂર્ણ, એ છે સુદર્શન ચક્ર મિશન. તો શું છે? હમણાં જ આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એમને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર કર્યું કે ભારતે શું કરવાનું છે? 2035 સુધી સંપૂર્ણપણે પોતાનું જે એર ડિફેન્સ કવર છે એ ડેવલપ કરી લેવાનું છે. પણ એ મિશનનું નામ આપ્યું છે સુદર્શન ચક્ર મિશન છે. ઓકે, આપ જાણતા હશો કે ઈરાન પાસે ઇઝરાયલ પાસે શું છે? એ છે આયરન ડોમ છે, જેના લીધે જ એ ઈરાનથી બચી શક્યું છે. જે કોને બનાવી છે? ઇઝરાયલે અને અમેરિકાએ સહાયતા કરી છે. ઇવન અમેરિકા પણ બનાવવા જઈ રહ્યું છે, ગોલ્ડન ડોમ બનાવવા જઈ રહ્યું છે. તો એવું જ વન ટાઈપ ઓફ એર ડિફેન્સ માટેનું જે કવર છે, સુરક્ષા કવચ છે, એ ભારત બનાવશે. પણ કયા મિશન અંતર્ગત? એ છે સુદર્શન ચક્ર મિશન અંતર્ગત. અહીંયા લખી દઉં છું, વન ટાઈપ ઓફ એર ડિફેન્સ સિસ્ટમ છે. ઓકે, શોર્ટમાં લખું છું. પછી છે INS અરિદમાન. આ શું છે? તો આ છે આપણી 3G, આઈ રિપીટ 3G ન્યુક્લિયર પાવર બેલિસ્ટિક મિસાઇલ સબમરીન છે. એ 2025ના એન્ડ સુધીમાં
બનીને તૈયાર થઈ જશે. ઓકે, તો આના પહેલાંની બે કઈ હતી? પહેલી હતી INS અરિહંત, બીજી છે INS અરિહાત અને ત્રીજી છે એ છે INS અરિધમાન છે. 2025ના એન્ડ સુધી બનીને તૈયાર થઈ જશે. ઓકે, પછી છે INS વર્ષા. એ શું છે? શું કોઈ શિપ છે? ના, શિપ નથી. આ વાત થઈ રહી છે બેઝ છે, પણ કોનો છે? આ છે એ ઇન્ડિયન નેવીનો નેવલ બેઝ છે. શું કરવા માટે? આ છે એ આપણી જે ન્યુક્લિયર પાવર સબમરીન છે એમને રાખવા માટે. કોને રાખવા માટે? જેટલી પણ આપણી ન્યુક્લિયર પાવર સબમરીન છે, અરિહંત છે, અરિધમાન છે, અરિગાલ છે, બીજી પણ આપણી જોડે સબમરીન હશે, તો એને ક્યાં સ્ટોર કરીશું? આપણે સાચવીશું INS વર્ષા પાસે સ્ટોર કરીશું. બરાબર છે? એ પણ ટૂંક સમયની અંદર બનીને તૈયાર થઈ જવાનો છે. પણ કઈ જગ્યાએ એ બની રહ્યો છે? વિશાખાપટ્ટનમ. કઈ જગ્યાએ બની રહ્યો છે? વિશાખાપટ્ટનમ, એટલે કે આંધ્રપ્રદેશની અંદર બની રહ્યો છે. એટલે સુધી ચલો પછી વાત કરીએ સ્પેસ ટેકનોલોજી. એમાં નંબર 1 છે લુપેક્સ મિશન. આપ જાણતા હશો કે આપણે કર્યું છે ચંદ્રયાન 1 2008, ચંદ્રયાન 2 2019, ચંદ્રયાન 3 2023. ઇન ફ્યુચર કરીશું આપણે ચંદ્રયાન 4 કરીશું. ઓકે, ટાઈમલાઈન ફિક્સ નથી, પણ ઇન ફ્યુચરમાં હવે કરવાનું છે. 27 કાં તો 28માં કરીશું. શું કરીશું એની અંતર્ગત? ચંદ્રયાન 4 અંતર્ગત આપણે શું કરવાનું છે? ચંદ્ર પરથી સેમ્પલ પાછા લાવવાના છે. બરાબર છે? પણ કયા મિશન અંતર્ગત? ચંદ્રયાન 4 અંતર્ગત. તો ચંદ્રયાન 5 પણ તૈયાર છે. એનું જ બીજું નામ છે એ છે લુપેક્સ મિશન. એટલે સુધી તો હવે પ્રશ્ન છે કે ચંદ્રયાન 5 મિશન છે અથવા તો જે લુપેક્સ મિશન છે એ ભારતીય સંસ્થા ઈસરો છે એ કયા દેશની સ્પેસ એજન્સી સાથે મળીને કરશે? તો એ જવાબ છે ઈસરો અને જાક્સા. કોણ કોણ કરશે? ઈસરો અને જે જાપાનની જે સ્પેસ એજન્સી છે એ સાથે મળીને કરશે, લુપેક્સ મિશન કરશે. ક્લિયર સુધી? ચલો હવે આનું ફૂલ ફોર્મ તમારે ધ્યાન કરવાનું છે. ફૂલ ફોર્મ છે લુનર પોલર એક્સપ્લોરેશન. આઈ રિપીટ, લુનર પોલર એક્સપ્લોરેશન મિશન તો આપણે કરીશું, પણ રોકેટ કયું વાપરશું? શું આપણું વાપરવાનું છે? ના, આ વાપરશું આપણે જાપાનનું જ H3 રોકેટ વાપરશું. આઈ રિપીટ, જાપાનનું H3 રોકેટ વાપરશું. કયા મિશન માટે? લુપેક્સ મિશન માટે. કોઈ કન્ફ્યુઝન? ચલો પછી છે ગગનયાન જીવન છે. ઓકે, તો આપણા જે ઈસરોના જે ચેરમેન છે વી નારાયણન, એમને જાહેર કર્યું છે કે 2025ના એન્ડ સુધીમાં, એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર આપણે શું કરીશું? ગગનયાન જીવન કરીશું. એટલે કે પહેલું ભારતનું પ્રથમ અનક્રુ મિશન છે. ક્રુ એટલે કે કોઈ માણસ નથી મોકલવાનો, પણ અનક્રુ મિશન છે. પ્રશ્ન છે કે જે ગગનયાન જીવન કરીશું એમાં માણસને આપણે મોકલીશું નહીં, તો કોને મોકલીશું? એમાં એક હ્યુમનોઇડ રોબોટને મોકલવાનું છે. એનું નામ તમારે ધ્યાન રાખવાનું છે. એનું નામ છે વ્યોમમિત્રા. શું નામ છે? વ્યોમમિત્રા. ઓકે, આ તમને પૂછાશે કે કયા રોબોટને ગગનયાન જીવન મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવશે અથવા તો લઈ જવામાં આવશે? તો એનું નામ છે વ્યોમમિત્રા છે. ક્લિયર? એટલે સુધી ચલો પછી છે હોપ મિશન છે. ઓકે, આપ જાણતા હશો કે આપણે હવે મંગળ પર પણ મિશન કરીએ છીએ, ચંદ્ર પર પણ કરીએ છીએ. તો ઇન ફ્યુચરમાં આપણે શું કરવાનું છે? 2040 સુધી કોઈ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો છે. આ આપણે ટાર્ગેટ સેટ કરેલું છે. પણ માની લો કે કોઈ માણસને આપણે મોકલીશું, ભારતીયને મોકલીશું, એ પહેલાં એને ટ્રેનિંગ ક્યાં આપશું? ટ્રેનિંગ તો આપવી પડશે. ચંદ્ર પર જે વાતાવરણ છે અથવા તો મંગળ પર જે વાતાવરણ છે એવું જ વાતાવરણ ભારતના કયા રાજ્યની અંદર છે? પ્રશ્ન આ છે. એટલે કે ભારતનું સ્પેસ એનાલોગ મિશન છે, એટલે કે વન ટાઈપ ઓફ હોપ મિશન છે, એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? તો યસ, એ કરવામાં આવ્યું છે શોકાર વેલી. આઈ રિપીટ, શોકાર વેલી. પણ કઈ જગ્યાએ છે શોકાર? એ છે લદ્દાખની અંદર છે. ઓકે, ફૂલ ફોર્મ છે આનું? યસ, એ છે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન. આઈ રિપીટ, હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન. કેટલીક જગ્યાએ તમને
બીજું પણ તમને નામ જોવા મળશે, એ છે હ્યુમન આઉટર પણ જોવા મળી શકે છે. બંને સાચા છે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ પરથી. જ્યારે જૂનું મિશન એનાઉન્સ થયું હતું ત્યારે હ્યુમન આઉટર કહેતા હતા, પણ હવે અત્યારે જે ફાઇનલ લોન્ચ થયું છે અને ઇવન કરી પણ નાખ્યું છે ત્યારે એનું નામ રાખ્યું છે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન રાખ્યું છે. ત્યારે સુધી ચલો પછી છે નાસાનું ક્રૂ 11 મિશન. હવે તમને થશે કે નાસા મિશન કરી રહ્યું છે, ક્રૂ 11 કરી રહ્યું છે, એમાં આપણે શું લેવા દેવા? ઓકે, ડેફિનેટલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કંઈ જશે, માણસો જશે, કઈ વસ્તુ જશે. ઓકે, કંઈક તો મોકલતા હશે રિસર્ચ માટે. તો પ્રથમવાર ધ્યાનથી સાંભળો, પ્રથમવાર મોકલી રહ્યા છે હિમાલયન બકવીટ. શું મોકલી રહ્યા છે? હિમાલયન બકવીટ મોકલી રહ્યા છે. અને સી બકથ્રોન ફ્રોમ લદ્દાખ છે એ ક્યાં જશે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. પણ નાસાના કયા મિશન અંતર્ગત? એ જશે નાસાના ક્રૂ 11 મિશન અંતર્ગત લઈ જવામાં આવશે. ઓકે, ચલો આ તો વાત હતી નાસાની. નાસાએ કંઈ મોકલી દીધું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર. તો હવે સામે એને કાઉન્ટર કરવા કોણ છે? રોસકોસ્મોસ છે, કે રશિયાની સ્પેસ એજન્સી છે. હવે એ કરી રહી છે નોઆ આર્ક મિશન કરી રહી છે. ઓકે, એ કહી રહ્યું છે કે તમે પણ આવું કરી રહ્યા છો, દરેક વસ્તુઓ ત્યાં મોકલી રહ્યા છો ISS પર રિસર્ચ માટે. અમે પણ શું કરીશું? અવકાશની અંદર રિસર્ચ માટે કંઈ મોકલીશું? તો એ મોકલી રહ્યા છે ઉંદર મોકલી રહ્યા છે. આઈ રિપીટ, ઉંદર મોકલી રહ્યા છે, ફ્રૂટ ફ્લાઇઝ મોકલી રહ્યા છે, કેટલાક બાયોલોજિકલ સીડ છે એને મોકલી રહ્યા છે સ્પેસની અંદર. પણ કયા મિશન અંતર્ગત? નોઆઝ આર્ક મિશન અંતર્ગત. પણ કોણ કરે છે? એ કરે છે રશિયાની સ્પેસ એજન્સી. એને કહેવામાં આવે છે રોસકોસ્મોસ કહેવામાં આવે છે. ઓકે, પછી છે વેનેરા ડી મિશન. આ છે એ વેનસ માટેનું મિશન છે. 5-10 વર્ષ પછી કરવાનું છે, પણ આ કોણ કરશે? રશિયા કરશે. પણ કોના માટે? વેનસ માટે છે. ઓકે, પછી છે ઓસિરિસ રેક્સ મિશન છે. નાસાએ 2-1 વર્ષ પહેલાં કરી દીધું છે. શેના માટે કર્યું હતું? બેનું એસ્ટ્રોઇડ પરથી સેમ્પલ કલેક્ટ કરીને પાછા લાવવાના હતા. ઇવન સેમ્પલ પણ પાછા લઈ આવ્યા. 120 ગ્રામ જે ડસ્ટ છે એ બેનું એસ્ટ્રોઇડ પરથી કલેક્ટ કરીને પાછા લઈ આવ્યા હતા. બરાબર છે. તેનું રિસર્ચ કર્યું તો રિસર્ચમાં સામે આવ્યું કે જે બેનું એસ્ટ્રોઇડ છે એની ઉપર જેટલા પણ મટીરિયલ્સ છે એ સૂર્ય કરતાં પણ જૂના છે. આઈ રિપીટ, બેનું એસ્ટ્રોઇડ પર જે મટીરિયલ્સ છે એ સૂર્ય કરતાં પણ જૂના મટીરિયલની પુષ્ટિ કરી છે ઓસિરિસ રેક્સ મિશન અંતર્ગત, જે સેમ્પલ નાસા પાછું લાવ્યું હતું એના અંતર્ગત. ઓકે, પછી છે 3I એટલાસ. આ શું છે? આ છે વન ટાઈપ ઓફ ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ છે. શું છે? ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ છે. અવારનવાર આપણું જે આકાશ છે એની અંદર જે આ 3I એટલાસ છે એ જોવા મળે છે. તો આના વિશે અલગ અલગ તથ્યો છે. હાર્વર્ડના રિસર્ચરો કહી રહ્યા છે કે જે 3I એટલાસ છે એ વન ટાઈપ ઓફ એલિયન દ્વારા પ્રોડક્ટિવ પ્રોડક્ટ છે, વન ટાઈપ ઓફ સ્પેસ ક્રાફ્ટ છે. આવું કોણ કહી રહ્યા છે? આવું કહી રહ્યા છે હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચરો કહી રહ્યા છે કે જે 3I એટલાસ છે એ એલિયન દ્વારા નિર્મિત કોઈ પ્રોડક્ટ છે. ઇવન એ શું હોઈ શકે છે? કોઈ ક્રાફ્ટ હોઈ શકે છે. બરાબર છે. પણ જે નાસા છે એમ કહી રહ્યું છે કે આવું કંઈ જ નથી. બરાબર છે. આ એ શું છે? વન ટાઈપ ઓફ કોમેટ છે. કુલ એલિયન લાઈફ છે, એક્ઝિસ્ટ કરતી નથી, અથવા આ કોઈ એલિયન લાઈફની શું છે? આ વસ્તુ પણ નથી. વન ટાઈપ ઓફ શું છે? કોમેટ છે. આવું કોણ કહે છે? આવું નાસા કહે છે. બરાબર છે. પછી છે વિક્રમ 3201. તો તાજેતરની અંદર જે સેમિકોન ઇન્ડિયા યોજાઈ ત્યાં આપણા જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ IT છે અશ્વિની વૈષ્ણવ, એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આ ગિફ્ટ કરી. એટલે કે ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા પ્રોસેસર છે, માઇક્રો પ્રોસેસર ચિપ છે, જેને નામ આપ્યું છે વિક્રમ 3201 આપ્યું છે. તો પ્રશ્ન છે કે આ બનાવ્યું કોને છે? શું કોઈ પ્રાઇવેટ ફર્મે બનાવ્યું છે? ના, આ બનાવ્યું છે ઇસરોએ બનાવ્યું છે. કોણે બનાવ્યું છે? ઇસરોએ બનાવ્યું છે. ઇન ફ્યુચરની જેટલી પણ સ્પેસ એપ્લિકેશન બનાવવા માટે આપણને કામ લાગશે. શું કામ લાગશે? વિક્રમ 3201 કામ લાગશે. હવે પ્રશ્ન છે ઇસરોની કઈ લેબોરેટરી બનાવ્યું છે? ઇસરોની અંતર્ગત ઘણી બધી લેબ્સ છે ભારતની અંદર, એમાંની કઈ લેબે શું બનાવ્યું છે?
વિક્રમ 3201 બનાવ્યું છે? તો એ બનાવ્યું છે સેમિકન્ડક્ટર લેબોરેટરી. કઈ જગ્યાએ છે? ચંદીગઢની અંદર છે. લખી દઉં છું અહીંયા, સેમિકન્ડક્ટર લેબ કઈ જગ્યાએ છે? ચંદીગઢની અંદર છે. એને બનાવ્યું છે વિક્રમ 3201 બનાવી છે. બરાબર છે. પછી છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન. આપ જાણતા હશો અને આપણે ઇમેજીસમાં જોયું જ હશે કે તાજેતરની અંદર જે ઇસરો છે એને અનવીલ કર્યું છે. શું અનવીલ કર્યું છે કે 2035ની અંદર જ્યારે સંપૂર્ણ કાર્ય થશે આપણું પોતાનું ભારતનું અંતરિક્ષ સ્ટેશન એ કેવું હશે, તો એની ઇમેજ શેર કરી છે. એ છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન. બરાબર છે. પછી છે સ્પોર્ટ્સ. એમાં નંબર 1 છે 134મો ડુરન્ડ કપ, એશિયાની જૂનામાં જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ, જે આપ જાણતા હશો. પણ કોણ જીતે છે? એ જીતે છે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ જીતે છે. કોને હરાવીને? ડાયમંડ હાર્બરને હરાવે છે. કોણ જીતે છે? નોર્થ ઇસ્ટ યુનાઇટેડ. કોને હરાવે છે? ડાયમંડ હાર્બરને હરાવે છે. ફાઇનલનું આયોજન ક્યાં થયું હતું? K4 કોલકાતાની અંદર. પણ કોલકાતા ક્યાં છે? વેસ્ટ બેંગાલની અંદર છે. પછી વાત કરીએ AFC અંડર-17 એશિયન કપ 2026. ધ્યાનથી જોવો અહીંયા, AFC અંડર-17 એશિયન કપ 2026નું આયોજન ક્યાં થશે? આયોજન તો આવતા વર્ષે થવાનું છે, પણ એની જે ક્વોલિફાયર મેચ છે, ધ્યાનથી સાંભળો, આયોજન થશે આવતા વર્ષે. બરાબર છે. પણ એની ક્વોલિફાયર મેચ છે એ રમાશે અમદાવાદની અંદર રમાશે. ઇવન બીજા પણ શહેરો છે 5 જેવા છે એમાં પણ યોજાશે, પણ ભારતની અંદર ક્યાં યોજાશે? અમદાવાદની અંદર યોજાશે. તો પ્રશ્ન છે કે AFC અંડર-17 એશિયા કપ છે એનું આયોજન ક્યાં થશે? ખ્યાલ આવી ગયો તમને ક્વેશ્ચન? ચલો, એનું આયોજન થશે સાઉદી અરેબિયાની અંદર. ક્યાં થશે? સાઉદી અરબની અંદર થશે. ઓકે, ચલો, આ તો વાત હતી એશિયનની. પણ હું તમને અહીંયા એશિયાની જગ્યાએ વર્લ્ડ કપ પૂછી લઉં તો વર્લ્ડ કપ અંડર-17 ક્યાં યોજાશે? તો તમે શું માર્ક કરશો? તો તમે માર્ક કરશો કતર માર્ક કરશો. શું માર્ક કરશો? કતર માર્ક કરશો. બરાબર છે. પછી છે ફિફા ટેલેન્ટ એકેડમી ફોર ગર્લ્સ, એટલે કે ભારતની અંદર પ્રથમવાર છોકરીઓ માટે ફિફા ટેલેન્ટ એકેડમી એસ્ટાબ્લિશ થઈ છે, લોન્ચ થઈ છે. કઈ જગ્યાએ? એ થઈ છે H4 હૈદરાબાદ. કઈ જગ્યાએ? H4 હૈદરાબાદ. હૈદરાબાદ ક્યાં છે? તેલંગાણાની અંદર. આ તો વાત હતી ગર્લ્સની. તો મેન્સની પણ હશે, બોયઝની પણ હશે. તો બોયઝની ક્યાં છે? બોયઝની પણ કઈ જગ્યાએ છે? હૈદરાબાદની અંદર જ છે. ઓકે, પછી છે PFA પ્લેયર ઓફ ધ યર. આઈ રિપીટ, પ્રોફેશનલ ફૂટબોલ એસોસિએશન પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? ઓકે, મેસી, રોનાલ્ડો, કાકા. કોને મળ્યો છે? ના, આ મળ્યો છે મોહમ્મદ સાલાહ. કોણ મળ્યો છે? મોહમ્મદ સાલાહ. ઓકે, એટલે કે જે PFA પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 3 વાર જીતનાર પ્રથમ ખેલાડી હોય તો એ છે મોહમ્મદ સાલાહ છે. પછી છે ICC પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ માટે છે. ધ્યાન કરજો, કયા મહિનાની વાત થઈ રહી છે? જુલાઈની વાત થઈ રહી છે. કેમ કે જુલાઈનું ડિક્લેર થયું ઓગસ્ટની અંદર, એટલે આપણે ઓગસ્ટની અંદર કવર કર્યું છે. તો એ કોને મળ્યો છે? આ મળ્યો છે કાકાને મળ્યો છે. હવે તમને એમ થાય કાકા તો ફૂટબોલર છે, તો શું ફૂટબોલર રમી જાય છે ICCની અંદર આવીને? ના, આ એક વ્યક્તિ છે શુભમન ગિલ. બરાબર છે, જે કહી રહ્યા છે કે મારું નિકનેમ છે શું છે? કાકા છે. શું છે? કાકા છે. ઓકે, પણ કોને મળ્યો છે? શુભમન ગિલને મળ્યો છે. બરાબર છે. કોણ છે? શુભમન ગિલ. બરાબર, જેના મીમ્સ આપ એન્જોય કરતા હશો મે બી. બરાબર છે. હવે કેટલી વાર મળે છે? તો શુભમન ગિલ ICC પ્લેયર ઓફ ધ મંથ જીતનાર કેટલી વાર? 4 વાર જીતનાર પ્રથમ ખેલાડી બને છે. કેટલી વાર જીત્યા છે? 4 વાર જીત્યો છે આ એવોર્ડ દરેક મહિને. બરાબર છે. કોણ જીત્યા છે? શુભમન ગિલ જીત્યા છે. પછી છે ભાવિના પટેલ. તો તાજેતરની અંદર રહેલ જે ભાવિના પટેલ છે એ કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે? ઇવન આપણા ગુજરાતની છે દીકરી. તો એ રમે છે ટેબલ ટેનિસ. શું રમે છે? ટેબલ ટેનિસ રમે છે. કેમ ચર્ચામાં છે? કેમ કે વન ટાઈપ ઓફ પેરા ખેલાડી છે, પણ શેમાં રમે છે? વ્હીલ ચેરની અંદર રમે છે. એટલે કે વ્હીલ ચેરની અંદર ટેબલ ટેનિસ રમે છે. તો વ્હીલ ચેરની અંદર ટેબલ ટેનિસની અંદર દુનિયાની જો કોઈ
નંબર 1 ખેલાડી હોય તો એ આપણા ગુજરાતની દીકરી ભાવિના પટેલ છે. રમત તમને પૂછાશે ટેબલ ટેનિસ છે. એટલે સુધી પછી છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. એનું આયોજન થાય છે અમદાવાદની અંદર. ક્યાં થાય છે? અમદાવાદની અંદર. પછી છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. એનું આયોજન થશે ન્યૂ દિલ્હીની અંદર થશે. ઓકે, હવે પ્રશ્ન છે એના ધ્વજવાહક કોણ છે? એના ધ્વજવાહક છે ધરમબીર અને પ્રીતિપાલ. કોણ છે? ધ્વજવાહક છે ધરમબીર અને પ્રીતિપાલ. અહીંયા લખી દઉં છું ધરમબીર અને પ્રીતિપાલ છે. પણ તમને પૂછાઈ જાય કે એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે, તો તમે શું કરશો? તમારે માર્ક કરવાનું છે કંગના રણાવત માર્ક કરશો. બરાબર છે. પછી છે 30મી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ. એનું આયોજન 17 વર્ષ પછી ભારતની અંદર થશે. પણ ક્યારે? આવતા વર્ષે, એટલે કે ઓગસ્ટ 2026ના રોજ યોજાશે. પણ કઈ જગ્યાએ? એનું આયોજન થશે ન્યૂ દિલ્હીની અંદર થશે. ક્યાં થશે? ન્યૂ દિલ્હીની અંદર થશે. ઓકે, પછી વાત કરીએ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર. ઓકે, હવે આ કોણ જીતે છે? હવે તમને એમ થાય કે ભારતની અંદર જે ચેસના જે ખેલાડીઓ છે એનો ખૂબ જ દબદબો છે. બરાબર છે. આપને નામ ખબર જ હશે, ઘણા બધા નામ છે યુવા જે ઉભરી રહ્યા છે ચેસની અંદર. તો કોણ જીતે છે? આ શું કોઈ ભારતીય જીતે છે? ના, આ જીતે છે પ્રથમવાર કોઈ નોન ઇન્ડિયન જીતે છે. કઈ જીતે છે? ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર છે. જસ્ટ ઇમેજિન કરો, પ્રથમવાર જ જીતે છે. અત્યાર સુધી ભારતીયોનો દબદબો હતો. બરાબર છે. પણ એ કોણ જીતે છે? એ છે એ જર્મન ખેલાડી છે. કયા દેશનો છે? જર્મન છે. વિન્સેન્ટ કીમર. કોણ જીતે છે? વિન્સેન્ટ કીમર. પછી છે એશિયન રગ્બી અંડર-20 છે. એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે રાજગીર બિહારની અંદર. ક્યાં થયું છે? આર ફોર રાજસ્થાન ના સમજતા, આર ફોર રાજગીર બિહારની અંદર. એનું મેસ્કોટ શું છે? એનું મેસ્કોટ છે અશોકા. બરાબર છે. પણ કયું પ્રાણી છે? એ છે રેબિટ છે. મેસ્કોટનું નામ પૂછાય તો અશોકા છે. પ્રાણી પૂછાઈ જાય તમે લખશો રેબિટ છે. ઓકે, પછી છે કેનેડિયન ઓપન. ટેનિસની વાત થઈ રહી છે. આમ તો આપણે જે મેજર ગ્રાન્ડ સ્લેમ છે એ જ કરવાના છે. ઓસ્ટ્રેલિયન છે, વિમ્બલ્ડન છે, ફ્રેન્ચ છે, યુએસ ઓપન છે, જે આપ કરતા હશો. તો હવે આપણે કહીએ કે કેનેડિયન ઓપન કેમ કરીએ, તો ધ્યાનથી સાંભળો. તો આની જે વિનર છે ને એ કોઈ ટોપ રેન્ક નથી, ટોપ સીડ નથી. જેમ કે ઈગા સ્વિયાટેક છે, કોકો ગોપ છે, આર્યના સબાલેન્કા છે, જે આપ નામ જાણતા હશો. બરાબર છે. એલિના રિબાકીના છે. તો આ જે કેનેડિયન ઓપન છે એ કેનેડાની જ ખેલાડી જીતે છે. ઓકે, સુલીલા ફર્નાન્ડીઝ જીતે છે? ના, આ જીતે છે વિક્ટોરિયા મબોકો. કોણ જીતે છે? વિક્ટોરિયા મબોકો, જે કેનેડાની ટીનેજ છે એ જીતે છે કેનેડિયન ઓપન જીતે છે. કોને હરાઈને? એ હરાવે છે નાઓમી ઓસાકાને હરાવે છે. જસ્ટ ઇમેજિન કે જે ગ્રાન્ડ સ્લેમ વિજેતાઓ જે ટોપ લેવલની ખેલાડીઓ છે ઇવન 4 લોકોને તો હરાઈ દે છે અને પછી જીતે છે કેનેડિયન ઓપન છે. બરાબર છે. ચલો પછી વાત કરીએ કેટલીક ન્યૂઝની વાત કરીએ. સ્પેસ નહોતી એટલા માટે થોડા ફોન્ટ નાના લખ્યા છે, પણ શાંતિથી હું તમને સમજાવી દઉં છું. તો બી કોન્સન્ટ્રેટ. ઓકે, ચલો. નંબર 1 છે માઉન્ટ ફુજી. કઈ જગ્યાએ છે? આપ જાણતા હશો જાપાનની અંદર છે. ક્યાં છે? જાપાનની અંદર છે. ઇન્ક્લુડ કેમ કર્યો છે? કેમ કે જાપાનીઝ ગવર્મેન્ટ છે એમને એક વિડીયો શેર કર્યો હતો કે જો માઉન્ટ ફુજી ઇરપ્ટ થાય છે તો જાપાનની હાલત શું થઈ શકે છે. ઓકે, ઇરપ્ટ થયો નથી પણ એક વિડીયો શેર કર્યો હતો. જો આવું બને છે તો શું થાય છે. બરાબર છે. જો અને તોની વાત છે. ઓકે, પછી છે માઉન્ટ શિન્મોય ડેક. શિન્મોય ડેક પણ પૂછાય તો પણ તમારે માર્ક કરવાનું છે જાપાન. અને ખાલી તમને જોવા મળે કે માઉન્ટ શિન્મોય. ઓકે, બંને એક જ છે. માઉન્ટ શિન્મોય ડેક અથવા તો માઉન્ટ શિન્મોય. તો તમે શું માર્ક કરશો? જાપાન. એટલે કે આ શું છે? વોલ્કેનોસ છે. પછી છે ક્રાશેનિનિકોવ. આઈ રિપીટ, ક્રાશેનિનિકોવ. 600 વર્ષની અંદર પ્રથમવાર આ વોલ્કેનો શું થાય છે? ઇરપ્ટ થાય છે. કેમ થયો હતો? કેમ કે ત્યાં 8.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો. ઓકે, એટલે કે છેલ્લા 20 વર્ષનો ટોપ 10મો ભૂકંપ છે. ઓકે, કેટલા રિક્ટર સ્કેલ છે? 8.8. કયા રિજનની વાત થઈ રહી છે?
વાત થઈ રહી છે કેમચટકા રિજિયન. આઈ રિપીટ, પ્રોનાઉન્સિએશન કેટલા ઓકવર્ડ હોય છે. કેમચટકા રિજિયનની અંદર. ઓકે, તો એના લીધે શું થયું? સુનામી પણ આવી, તો વોલ્કેનો પણ થયો. તો વોલ્કેનો કયો છે? ક્રાશિનિકોવ. તો કોની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે રૂસની વાત થઈ રહી છે, એટલે કે રશિયાની વાત થઈ રહી છે. ઓકે, પછી છે તુવાલુ. કેમ ઇન્ક્લુડ કર્યું છે? કેમ કે પેસિફિક આઇલેન્ડની અંદર દેશ છે. તો આપણે પ્રશ્ન છે કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે તુવાલુ શહેર છે એના જે લોકો છે એ કયા દેશની અંદર સ્થળાંતર થશે? કેમ કે જે તુવાલુ દેશ છે એ ટૂંક જ સમયની અંદર શું થવાનો છે? જળમગ્ન, એટલે કે સમુદ્રની અંદર સમાઈ જશે. બરાબર છે. તો એના જે દેશના જે લોકો છે એ બધા ક્યાં સ્થળાંતર થશે? એ થશે ઓસ્ટ્રેલિયાની અંદર થશે. ઓસ્ટ્રેલિયા પહેલેથી જ તુવાલુ છે એને ખૂબ જ મદદ કરે છે, એને એક સારી વસ્તુ છે. ઓકે, તો તુવાલુની અંદર હમણાં રિસેન્ટલી એની જે રાજધાની છે ફુનાફુટી, ત્યાં એનું પ્રથમ એટીએમનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર છે. ઓકે, ચલો પછી છે નાગોર્નો કારાબાખ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે નાગોર્નો કારાબાખ છે એ કયા બે દેશો વચ્ચેનો ડિસ્પ્યુટેડ એરિયા છે? તો એ છે અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ડિસ્પ્યુટેડ એરિયા હતો. છે નહીં, હવે 40 વર્ષથી હતો. પણ જે જગત જમાદાર છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને જોઈએ છે નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે. ઓકે, તો એમને શું કર્યું? આ બંને દેશોના જે મુખિયા છે, વડાપ્રધાન છે, પ્રેસિડેન્ટ છે, એમને બોલાવ્યા વ્હાઇટ હાઉસ કે તમે આવો, મારી હાજરીમાં તમે શું કરો? હસ્તાક્ષર કરો. શું કરો? શાંતિપૂર્ણ સમજૂતી કરી લો. હવે તમારે લડવાનું નથી. કેમ? કેમ કે મારે શું જોઈએ છે? નોબેલ પારિતોષિક જોઈએ છે. એટલા માટે જ આપણને વારંવાર કહી રહ્યા છે કે પાકિસ્તાન અને જે ભારતનું જે યુદ્ધ છે એ મેં જ અટકાવ્યું છે. ઇવન આપણા વડાપ્રધાન કહી રહ્યા છે કે વડાપ્રધાન જે મોદી કહી રહ્યા છે કે ટ્રમ્પનો ફોન પણ સુદ્ધા નહોતો. આ કારણે ટ્રમ્પભાઈને આવી ગયો ગુસ્સો અને ભારત પર શું લગાવી કરે છે? ટેરિફ લગાવે છે. પહેલાં જાહેર કર્યા 25% અને પછી જાહેર કર્યા એક્સ્ટ્રા 25%. બરાબર છે. તો ગુસ્સો તો જાયજ છે જ, કેમ કે આપણે એમની વાત નથી માની. બરાબર છે. ચલો પછી છે સ્કારબોરો શોલ, સેકન્ડ થોમસ શોલ અને થીટુ આઇલેન્ડ. આ કયા બે દેશો વચ્ચેનો ડિસ્પ્યુટેડ એરિયા છે? તો એ છે ચાઇના અને ફિલિપાઇન્સ વચ્ચેનો છે. ઓકે, જે સ્કારબોરો શોલ છે એ ફિલિપાઇન્સના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર આવે છે, પણ ચાઇના દાવો જ કરે છે કે આ અમારું જ છે. બરાબર છે. અમે કોઈ જે યુએન ક્લોઝ છે એના કોઈ નિયમને માનના નથી. અમે અમારું જ ધાર્યું કરવાના છીએ સાઉથ ચાઇના સીની અંદર. બરાબર છે. પછી છે સ્લીપિંગ સિકનેસ. તો તાજેતરની અંદર જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એને જાહેર કર્યું છે દુનિયાનો 10મો દેશ, ધ્યાનથી સાંભળો, દુનિયાનો 10મો દેશ જે ફ્રી થયો છે સ્લીપિંગ સિકનેસથી. બરાબર છે. એલિમિનેટ કર્યો છે સક્સેસફુલ. તો એ કયો છે? એ છે કે ફોર કેન્યા. કયો છે? કે ફોર કેન્યા. પણ કેટલામો બન્યો છે? 10મો દેશ બન્યો છે. પછી છે રૂબેલા ફ્રી. તો સાઉથ ઇસ્ટ એશિયાનો, આઈ રિપીટ, સાઉથ ઇસ્ટ એશિયાનો પ્રથમ દેશ જે રૂબેલા ફ્રી થયો છે, તો એ માર્ક કરવાનું છે તમારે એન ફોર નેપાલ. શું માર્ક કરશો? એન ફોર નેપાલ. કે WHO જાહેર કર્યું છે સાઉથ ઇસ્ટ એશિયાનો પ્રથમ દેશ જે રૂબેલા ફ્રી થયો છે, તો એ છે નેપાલ છે. પછી કેટલાક સ્ટેટની વાત કરી લઈએ. એમાં નંબર 1 છે 76મો વન મહોત્સવ. ઓકે, એનું આયોજન ક્યાં થયું હતું? એનું આયોજન થયું હતું ખેડાની અંદર. ખેડામાં પણ ક્યાં? ગલતેશ્વર પાસે. બરાબર છે. મે બી આપ ડાકોર જતા ગયા હશો. બરાબર છે. તો ત્યાં આપણા જે મુખ્યમંત્રી છે એમને ગુજરાતનું 24મું સાંસ્કૃતિક વન એટલે કે કલ્ચરલ વનનું ઉદ્ઘાટન કર્યું. એનું નામ શું આપ્યું? એનું નામ આપ્યું છે ગલતેશ્વર મહાદેવના નામે જ ગલતેશ્વર વન આપ્યું છે. ક્લિયર સુધી? ચલો પછી છે સતનાવારી વિલેજ. આઈ રિપીટ, કયું છે? સતનાવારી વિલેજ. તો ભારતનું પ્રથમ સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ વિલેજ છે એ છે સતનાવારી વિલેજ. ઇવન આ જે રાજ્ય છે એના મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે યસ, ભારતનું પ્રથમ શું છે? ઇન્ટેલિજન્સ અને સ્માર્ટ વિલેજ છે એ અમારા રાજ્યનું છે, એટલે કે મહારાષ્ટ્રનું છે. કેમ કહી રહ્યા છે? કેમ કે ત્યાં ડ્રોન ફાર્મિંગ થઈ રહ્યું છે, ડ્રીપ ઇરિગેશનની અંદર સ્માર્ટ ટેકનોલોજી વાપરે છે, સ્માર્ટ ટીચિંગ છે, સ્માર્ટ ક્લાસરૂમ છે,
બરાબર છે. આ બધી સુવિધાઓ છે, ઇવન મોબાઈલ બેન્કિંગ પણ છે. એટલા માટે કહી રહ્યા છે કે ભારતનું પ્રથમ વિલેજ કયું છે? ઇન્ટેલિજન્સ અને સ્માર્ટ છે. ડિજિટલ પૂછાય, કેમ ભારત મેં કહી રહ્યો છું, ડિજિટલ પૂછાય તો તમારે માર્ક કરવાનું છે યાક્તન વિલેજ સિક્કિમની અંદર. પણ વાત છે સ્માર્ટ અને ઇન્ટેલિજન્સની વાત છે ત્યારે તમે માર્ક કરશો સતનાવારી વિલેજ માર્ક કરશો. પછી છે અપર સિયાંગ ડેમ. કયો છે? અપર સિયાંગ ડેમ અરુણાચલ પ્રદેશની અંદર ભારત સરકાર બનાવવા જઈ રહી છે. ભારતનો સૌથી મોટો ડેમ બનાવી રહી છે. ઇવન હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહી છે અપર સિયાંગ. કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશની અંદર. કેમ જરૂર છે? કેમ કે ચાઇના બનાવે છે બ્રહ્મપુત્ર નદી પર, એટલે કે યાલુંગ સાંગપો પર બનાવી રહ્યું છે. દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવે છે. એને જ કાઉન્ટર કરવા માટે આપણે પર પૂર્વ તૈયારીના ભાગરૂપે બનાવી રહ્યા છે ભારતનો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્લાન્ટ અથવા તો ડેમ 11.2 ગીગાવોટ. ઓકે, ચલો. પછી છે સાઈરંગ રેલવે સ્ટેશન. એટલે કે ભારતને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી એક રાજ્ય છે એની અંદર આ રેલવે સ્ટેશન નહોતું, મતલબ કે પ્રથમ રેલવે સ્ટેશન છે. આઈ રિપીટ, ભારતની આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી આ રાજ્ય છે ત્યાં એક પણ રેલવે સ્ટેશન નહોતું. તો પ્રથમવાર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ઇવન આપણા વડાપ્રધાન મોદી કરી રહ્યા છે સાઈરંગ રેલવે સ્ટેશનનું. પણ કઈ જગ્યાએ? તો એ છે M4 મિઝોરમની અંદર. કઈ જગ્યાએ? મિઝોરમની અંદર. આ તમને 110% પૂછાશે કે કયા રાજ્યની અંદર સાઈરંગ રેલવે સ્ટેશન ઉદ્ઘાટન તાજેતરની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરવાના છે અથવા તો કર્યું છે? તો M4 મિઝોરમ તમારે માર્ક કરવાનું છે. ઓકે, પછી છે રુદ્રાષ્ટ્ર. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે રુદ્રાષ્ટ્ર છે એ શું છે? તો ભારતની, ધ્યાનથી સાંભળો, ભારતની લોંગેસ્ટ ફ્રેટ ટ્રેન હોય એનું નામ આપ્યું છે રુદ્રાષ્ટ્ર છે. કેટલા કિલોમીટર લાંબી ટ્રેન છે? એ છે 4.5 કિલોમીટર લાંબી ટ્રેન છે. કેટલા વેગન છે અંદર? એની અંદર વેગન છે 354 વેગન્સ છે. જસ્ટ ઇમેજિન કરો, કોઈ ટ્રેન છે એ 4.5 કિલોમીટર લાંબી છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? આપણે ભારતની લાર્જેસ્ટ ફ્રેટ ટ્રેન કહી રહ્યા છીએ. ઓકે, પણ પ્રશ્ન છે કે આ જે ટ્રેન છે એને ક્યાંથી ક્યાં મુસાફરી કરી? આ જે ટ્રેન છે એને યુપીથી લઈને ઝારખંડ સુધીનું 200 કિલોમીટરની મુસાફરી કરી છે. ઓકે, આ તમને પૂછાશે. ઓકે, ચલો. હવે જ્યારે ટ્રેનની વાત થઈ રહી છે, વેગન્સની વાત થઈ રહી છે, લોકોમોટિવની વાત થઈ રહી છે, તો હું તમને એક પ્રશ્ન પૂછું કે ધ્યાનથી સાંભળો, ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવનું એક્સપોર્ટ ભારતના કયા રાજ્યથી દુનિયાના કયા દેશમાં થયું છે? ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો? ઓકે, આ થયું છે ભારતના બિહારમાં બનેલું, એટલે કે ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ છે. એને આપણે એક્સપોર્ટ કર્યું છે રિપબ્લિક ઓફ ગિની કર્યું છે. ક્યાં કર્યું છે? ગિની દેશની અંદર કર્યું છે. ઓકે, પછી છે 22મી IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અત્યાર સુધી ભારતની અંદર 21 IIM હતી. કેટલી હતી? 21. તો તાજેતરની અંદર સંસદની અંદર બિલ પારિત કર્યું છે 22મી બનાવવા માટેનું. પણ કઈ જગ્યાએ? ભારતના કયા રાજ્યની અંદર? એ બનશે અસ્સામની અંદર. અસ્સામમાં પણ ક્યાં? એ બનશે IIM ગુવાહાટી. ક્યાં બનશે? IIM ગુવાહાટી. જ્યારે વાત થઈ રહી છે IIM, તો IIM અમદાવાદનું જે કેમ્પસ છે એ ક્યાં એસ્ટાબ્લિશ થયું છે? એ થયું છે ત્યાં જ કે જ્યાં થયું છે IIT દિલ્હીનું કેમ્પસ એસ્ટાબ્લિશ થયું છે. ત્યાં જ કે જ્યાં CBSEનું રિજિયોનલ સેન્ટર છે. વાત થઈ રહી છે UAE એટલે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સની વાત થઈ રહી છે. ઓકે, પછી છે ફર્સ્ટ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક. આઈ રિપીટ, અક્ષર નાના છે, હું વાંચી જાઉં છું. ફર્સ્ટ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન ભારતના કયા રાજ્યમાં થઈ રહ્યું છે અથવા તો ક્યાં થયું છે? એ થયું છે હૈદરાબાદની અંદર, એટલે કે તેલંગાણાની અંદર થયું છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે ભારતનો પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સ્વદેશી 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કમિશન ક્યાં થયું છે? ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ થયું છે કંડલા પોર્ટ. ઓકે, કયા પોર્ટ પર? K4 કંડલા પોર્ટ થયું છે. ઓકે, પછી છે સમુદ્રયાન મિશન.
આપ કહી શકો છો સમુદ્ર મંથન પણ કહી શકો છો, ભારતનું ડીપ ઓશન મિશન પણ કહી શકો છો, જે ટૂંક સમયની અંદર આપણે લોન્ચ કરવાનું છે. તો એના ભાગરૂપે, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતે કયા દેશના સહયોગથી, ધ્યાનથી સાંભળો, ભારતે કયા દેશના સહયોગથી નોર્થ એટલાન્ટિક ઓશન છે એની અંદર 2 ભારતના NIOT ચેન્નઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના 2 એક્વાનોટ્સને સમુદ્રની અંદર 5002 મીટર સુધી મોકલ્યા છે. ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો? તો કયા દેશ સાથે સહયોગ કર્યો આપણે? ફ્રાન્સ સાથે કર્યો હતો, બરાબર છે. ઇન ફ્યુચર આપણે ડીપ ઓશન મિશન કરીશું. એ કેટલા અંદર જવાનું છે? 6000 મીટર અંદર જવાનું છે, એટલે કે 6 કિલોમીટર સુધી સમુદ્રના તળિયે જવાનું છે મિનરલ્સના રિસર્ચ માટે, કેમ કે આપણા માટે ખૂબ જ જરૂરી છે, આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે કે જે ક્રિટિકલ મિનરલ્સ છે. ઓકે, પછી છે શાઇન પ્રોજેક્ટ, શાઇન પ્રોગ્રામ કહી શકો છો. તો તાઇવાનની અંદર, ભારતની અંદર કઈ સંસ્થા દ્વારા શાઇન પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે? એ કરવામાં આવે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ માટે. એ શરૂ કરે છે, પણ કોના માટે એ કરે છે? ભારતની અંદર જે યુવાઓ છે એમને હેલ્થ અને જે બાયોસેક્ટર છે એની અંદર પ્રોત્સાહિત કરવા માટે શું શરૂ કરે છે? શાઇન પ્રોગ્રામ શરૂ કરે છે. અને છેલ્લે છે UIDAI, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કસ્ટમર વેરિફિકેશન માટે દુનિયાની અંદર અથવા તો ભારતની અંદર કઈ કંપની સાથે કોલેબોરેશન કર્યું છે, બરાબર, એગ્રીમેન્ટ કર્યું છે? તો તમને શું થાય? ઓપ્શનની અંદર જીઓ મળી શકે છે, ટાટા મળી શકે છે, એરટેલ મળી શકે છે. તો જવાબ શું આવશે? જવાબ એનો આવશે સ્ટારલિંક આવશે. શું આવશે? સ્ટારલિંક આવશે. ક્લિયર સુધી? એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતની અંદર જેટલા પણ કસ્ટમર્સ વેરિફિકેશન કરવાના છે એના માટે કઈ સંસ્થા સાથે કોલેબોરેશન કર્યું છે? તો એ કર્યું છે સ્ટારલિંક સાથે, એટલે કે એલોન મસ્ક સાથે કર્યું છે. ઓકે, ચલો, એક ક્વેશ્ચન બાકી રહી ગયો આની અંદર, કે ડેઝની અંદર. તો વાત કયા ડેઝની હતી? 2025ના ઓગસ્ટની વાત હતી, પણ હવે આવશે 4-5 મહિના પછી આવશે 2026. તો તાઇવાનની અંદર જે યુનાઇટેડ નેશન છે એને 2026નું વર્ષ છે એ શેનું ઘોષિત કર્યું છે? તો યુનાઇટેડ નેશન મનાવશે 2026નું વર્ષ ઇન્ટરનેશનલ યર ફોર વુમન્સ ફાર્મર્સ મનાવશે ઇન્ટરનેશનલ યર ફોર વુમન્સ ઇન ફાર્મર્સ મનાવશે, અથવા તો વુમન્સ ફાર્મર્સ તરીકે મનાવશે, બરાબર છે. તો આ હતું આપણા ઓગસ્ટ મહિનાનું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. આશા રાખું કે આપને વિડીયો જોરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો, નોટિફિકેશન બેલ પણ કરજો, જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.